રાતનો અંધકાર ચારે બાજુ છવાયેલો હતો. હું મારી ડ્યુટી પતાવીને બાઇક પર ઘરે પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં રેલવે ટ્રેક પાસેનો એક અવાવરો વિસ્તાર આવે છે. ત્યાં અચાનક મારી નજર એક છોકરી પર પડી, જે ટ્રેકની મધ્યમાં ઊભી હતી અને સામેથી આવતી ટ્રેન સામે જીવ આપવાની રાહ જોઈ રહી હતી. મેં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મારી બાઇક નીચે ફેંકી અને દોડીને તેને ટ્રેક પરથી દૂર ફેંકી દીધી. બરાબર એ જ સેકન્ડે ઘસમસતી ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ. નમસ્કાર મિત્રો, મારું નામ કાર્તિક છે. મારી ઉંમર 31 વર્ષ છે અને હું શહેરમાં એક પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરું છું. તે દિવસે ઓફિસમાં કામ વધારે હોવાથી મારે મોડું થઈ ગયું હતું. રાતના લગભગ 9:30 વાગ્યે હું બાઇક લઈને ઘરે જઈ રહ્યો હતો. મારો રસ્તો રેલવે ફાટક અને અવાવરું પાટા પાસેથી પસાર થતો હતો. અચાનક દૂરથી ટ્રેનનો હોર્ન અવાજ આવ્યો અને મારી નજર પાટા પર પડી. એક યુવતી ત્યાં સાવ શાંત ઊભી હતી. તેનું આ વર્તન જોઈને મારું દિલ ધડકી ઉઠ્યું. મેં બાઇક સ્ટેન્ડ પર મૂકવાની પરવા કર્યા વગર નીચે પાડી અને જીવના જોખમે દોડીને તેને જોરથી ધક્કો મારીને પાટાની બહાર ખેંચી લીધી. અમે બંને રસ્તાની બાજુમાં પડ્યા અને ક્ષણવારમાં ટ્રેન સીટી મારતી પસાર થઈ ગઈ. તે યુવતી મારો ગિરેબાન પકડીને જોર જોરથી રડવા લાગી અને સીચો પાડવા લાગી. તમે મને કેમ બચાવી? મારે આ નિર્દય દુનિયામાં નથી જીવવું. તેની આંખોમાં અસહ્ય પીડા અને ડર હતો. મેં તેને શાંત કરી, મારી બોટલમાંથી પાણી પીવડાવ્યું અને હિંમત આપી. થોડી વાર પછી તેણે રડતા રડતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તે બોલી, હું વિધવા છું. 2 વર્ષ પહેલા મારા પતિનું બીમારીમાં અવસાન થયું હતું. હું મારા સાસરિયામાં એકલી રહેતી હતી, પણ મારા જેઠ અને સાસુ મને ગુલામીની જેમ રાખતા હતા અને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. આજે તો મારો જેઠ દારૂ પીને મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યો. હું જીવ બચાવીને ભાગી આવી. મારે હવે ક્યાંય નથી જવું. મરવું જ એકમાત્ર રસ્તો હતો. તેની આ આપવીતી સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં તેને કહ્યું, આમ હિંમત હારીને મરી જવું એ કોઈ ઉકેલ નથી. તે બોલી, પણ આ મોડી રાત્રે મારી પાસે જવાની કોઈ જગ્યા નથી. મેં થોડી ક્ષણ વિચાર કર્યો અને કહ્યું, આજે રાત્રે તું મારા ઘરે ચાલ. કાલે સવારે આપણે કાયદાકીય મદદ લઈશું. તે મારી પ્રામાણિકતા તેને જોઈને મારી વાત માની ગઈ. હું તેને ઘરે લઈ આવ્યો. મેં તેને ફ્રેશ થવાનું કહ્યું અને હોટલમાંથી લાવેલું જમવાનું પીરસ્યું. ઘરે લાઇટના અંજવાળામાં મેં તેનું રૂપ જોયું. તેની માસૂમ આંખો, સાદગી અને ચહેરા પર દુઃખ છતાં ઝળકતી સુંદરતા જોઈને હું ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. તેણે ધીમેથી પોતાનું નામ અંજલિ બતાવ્યું. મેં તેને ગેસ્ટ રૂમમાં સૂવાની વ્યવસ્થા કરી આપી. સવારે અંજલિ વહેલા ઉઠીને સામાન બાંધીને જવાની તૈયારી કરી રહી હતી. મેં પૂછ્યું, અંજલિ, તું ક્યાં જઈશ? તેણે કહ્યું, હું ગ્રેજ્યુએટ છું. શહેરમાં કોઈ નાની મોટી નોકરી શોધી લઈશ. મેં તેની શૈક્ષણિક લાયકાત જોઈને કહ્યું, જો તું ઈચ્છા તો મારી લેબોરેટરીમાં રિસેપ્શનિસ્ટની જગ્યા ખાલી છે. તું ત્યાં નોકરી કરી શકા છો. તારે કોઈની આગળ હાથ ફેલાવવાની કે ડરવાની જરૂર નથી. અંજલિની આંખોમાં આશાની ચમક આવી ગઈ. તેણે તરત જ હા પાડી. તે દિવસથી અંજલિ મારી ઓફિસમાં કામ કરવા લાગી. તે ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતી. તે મારા ઘરે જ રહેતી હતી, પણ એક આત્મનિર્ભર સ્ત્રીની જેમ પોતાનો પગાર લેતી અને ઘરકામમાં પણ મને મદદ કરતી. ધીમે ધીમે અમારા વચ્ચે એક પવિત્ર અને ઊંડો સંબંધ બંધાવા લાગ્યો. ઓફિસમાં સાથે કામ કરવું અને સાંજે ઘરે સાથે જમવું. અંજલિની કાળજી, તેનો શાંત સ્વભાવ અને સાચો પ્રેમ
મને તેની તરફ ખેંચવા લાગ્યો. એક સાંજે અમે સાથે બેઠા હતા ત્યારે મેં તેનો હાથ પકડીને મારા દિલની વાત કરી. અંજલિ, હું તારા ભૂતકાળને નહીં પણ તારા પવિત્ર વર્તમાનને પ્રેમ કરું છું. શું તું મારી જિંદગીની ભાગીદાર બનીશ? અંજલિની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે કહ્યું, તમે મને નવું જીવન આપ્યું છે. મારા માટે તમારો પ્રેમ ઈશ્વરના આશીર્વાદ સમાન છે. અમે મારા પરિવારને બધી વાત કરી. મારા માતા પિતાએ અંજલિના દુઃખને સમજીને પૂરા આદર સાથે અમારા લગ્નને મંજૂરી આપી. મંદિરમાં સાદગીથી અમારા લગ્ન સંપન્ન થયા. આજે અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. અંજલિ ગર્ભવતી છે અને અમારા ઘરમાં એક નવું પરાગ ખીલવાનું છે. મિત્રો, જીવનમાં આવેલી કાળી રાત પછી આજે અમારા સંસારમાં પ્રેમ અને શાંતિનો નવો સૂર્યોદય થયો છે. દોસ્તો, એક વિધવા સ્ત્રીને સમાજમાં આત્મસન્માન અને સાચો આશરો આપવાનો અમારો આ નિર્ણય તમને કેવો લાગ્યો? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો મિત્રો આ ઇમોશનલ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. તમારું ધ્યાન રાખો. જય હિન્દ. ધન્યવાદ મિત્રો.